આજે તો ઉત્તરાખંડના 4 ધામમાંથી એક ધામના દર્શન કરી લીધા ને થયું આવું કાંઈક. હર હર મહાદેવ, વેલકમ ટુ મિની વ્લોગ. સવારમાં નાહી ધોયા વગરના 4 જણા ગાડીમાં ખડકાઈ ગયા હતા, નીકળી ગયા હતા યમુના માતાના દર્શન કરવા માટે. રસ્તામાં આવતા નેચરનો આનંદ લેતા લેતા પહોંચી ગયા હતા અને નીચે કાર પાર્કિંગ કરીને હવે કરવાનું હતું 5 કિલોમીટરનું ટ્રેકિંગ. રસ્તામાં એક નાની એવી બિલ્ડિંગ બનાવી લીધી ને આ શાના માટે બનાવવામાં આવે છે જરીક કોમેન્ટમાં જણાવી દેજો મને. ફાઇનલી 5 કિલોમીટર ટ્રેકિંગ પૂરું કરીને મેં નાઈ નાખ્યો હતો ગરમ કુંડમાં ને હજી બીજા મિત્રો નાતા હતા અને એમાં પણ નળમાંથી ઠંડુ પાણી લઈને એક મિત્ર બીજા મિત્ર ઉપર ઉડાડતા હતા કારણ કે અહીંયાનું પાણી તો બરફ જેવું ઠંડુ લાગતું હતું. ત્યારબાદ યમુના માતાના દર્શન કરીને 25 કિલો ફોટા પાડીને પછી નીકળી ગયા હતા ગાડીમાં બેસીને આપણા રૂમ તરફ જવા માટે. ત્યાં રસ્તામાં અહીંયા તો સરપંચની ચૂંટણી હાલતી હતી ને આ બેન તો જીતી ગયા હતા. રૂમે આવીને પાછા નવરા હતા એટલે આવી ગયા હતા આજુબાજુના ગામડામાં જોવા કે કેવા ઘર છે, કેવા મંદિર છે અને મસ્ત નજારા કેવા છે અને અહીંયા કઈ રીતે લોકો રહે છે. તો તમારે પણ આ ફૂલ લોક જોવો હોય તો આપણે યુટ્યુબ ચેનલમાં જલ્દી આવવાનું છે, જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લે આપણી ચેનલને.